નમસ્કાર મિત્રો, આ ગાડીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો પૂછીએ આપણે કે કઈ કયું કામકાજ બદલવાનું છે ને શું શું કરવાનું છે આનું. સુપેન્દ્રજી, શું શું બદલવાનું છે આનું? આની અંદર એક તો એન્જિનનું જનરલ કામ છે. એન્જિનનું? અચ્છા. પાછળની કાઉલ, અચ્છા. આગળનું વાઇઝર, આગળ પાછળના જમ્પર, બેડી, બધું ટૂંકમાં જનરલ કામ કરવાનું છે આમાં. અચ્છા, તો મિત્રો તમે જોઈ લો કે આ ગાડીનું આવી અત્યારે હાલત છે અને અને કેવી થઈ જાય છે એ પછી તમને બતાવીએ છીએ. તો સુપેન્દ્રજી, તમને જે સર્ટી મળેલું છે એ કેટલા સમયમાં તમને મળેલું છે? એ ટ્રેનિંગ સેન્ટર જસ્ટ કંટ્રોલ કરીને ટ્રેનિંગ સેન્ટર છે. અચ્છા. આગળ મેં 1 મહિનો 30 દિવસની ટ્રેનિંગ લીધી BS6. અચ્છા, જોરદાર. અને જો મિત્રો, એન્જિન તો કામકાજ ચાલુ થઈ ગયું છે. એન્જિન તો જોઈ લો. તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ, મતલબ કે ઓલ્ડને ગોલ્ડમાં કન્વર્ટ કરી છે સુપેન્દ્રસિંહે. એટલે કે એકદમ જૂનું પુરાણું 5000નું બાઇકને એકદમ ફ્રેશ અને નવું નોક્કર બાઇક બનાવી દીધું છે. હું જ્યારે એમને કોલ આવ્યો સુપેન્દ્રસિંહનો કે ભાઈ બાઇક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, આપણે એનો વિડીયો બનાવી દેવાનો છે, તો વિડીયો બનાવવા ગયો. એ બાઇક તો મારા નજર આગળ જ પડ્યું હતું, પણ મને લાગ્યું ના બાઇક કે એ જ બાઇક છે. તમે કે ના ના એ નથી, કે ભાઈ જો નંબર પ્લેટ ને બધું એ જ છે. તો જોયું તે ટોટલી ચેન્જ કરી નાખ્યું હતું, એકદમ નવી બાઇક બનાવી દીધી છે. એકદમ સુપર્બ કામકાજ કર્યું છે. અને અત્યારની હાલની કિંમત જોવા જઈએ ને તો બાઇકની લાખ રૂપિયા કિંમત થઈ ગઈ છે. મિનિમમ કેશમાં લેવા જઈએ તો 85-80 એટલી કિંમત બોલાય છે, ને લોન કરવા જઈએ એટલે 15-20 જેવું થઈ જ જાય છે. પણ એક 5000ની બાઇકને એકદમ સુપર્બ ને ફ્રેશ ને નવી નોક્કર બાઇક બનાવી, મતલબ કે એની કિંમત અત્યારે હાલ એટલી છે કે 55-60 હજારમાં બાઇક જાય. અને ટોટલી ખર્ચો થયો છે 30-35 હજાર ખર્ચો થયો છે. તો 35,000માં નવું બાઇક તો ક્યાંય મળતું નથી અત્યારે. હા, સેકન્ડ લેવા જાવ તો મળશે. અને એકદમ ફ્રેશ ને નવું નોક્કર બનાવી દીધું છે. તો સ્ટાર્ટ કરો સુપેન્દ્ર.